ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં અને આજના નવા વ્લોગમાં. તો જો બપોર થવા આવી છે અને માધવનને બાપાની સુરાપુરા દાદાની પગે લગાડવાનો હતો, એટલે જાય છે અત્યારે બધા ગામ. એટલે કીધું હાલો, કીધું અરજી નીકળ્યા એટલે કીધું વ્લોગ ચાલુ કરીને બધાને જય શ્રી કૃષ્ણ કહી દે અને પછી સફર ચાલુ કરીએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ માધવન. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હોકારા નાખે, બોલતા નથી આવડતું. જય શ્રી કૃષ્ણ. હા હા, હાલો રેડી. માધવન પહેલી વાર એના ગામ જાય છે. હા હો, માધવન એના ગામ પહેલી વાર. બધા અને બાપુ પાસે પહેલી વાર જાય છે. બા રાહ જોવે, બાપાને મળવા જાય છે. પહેલી વાર મોજમાં છે અત્યારે. એ હારું ને, મોજમાં હોય ત્યાં આપણે પહોંચી જાય ને. હા, એની કલીલે છોકલું પગે લગાડવાનો હતો તો કીધું જઈ આવીએ બધા. ભાભી ને બધા હારે જ જઈએ છે. ભાઈ થી નીકળે એમ હતું નહીં, એટલે બધા સાથે જ જાય. હા, બધા જઈએ. તડકો ઓછો છે હજી, ત્યાં પહોંચી જાય. પેલા નીકળી જાય, ત્યાં પહોંચી જાય પછી આરામ થઈ જાય થોડો, પછી પગે લગાડી દે. સાંજે લગાડશું. હા, ત્યાં આરામ થઈ. બપોર પાછો તડકો બહુ હોય ને. હા, ખેત વાડીમાં છે એટલે વધારે તડકો લાગે. એટલે કા કેવો જો બધા ઢેબલી ડરી ગયા. ભાઈ અહીંયા કોઈ ગયા છે. દાંત કાઢે. તમને ઊંઘ આવે? ઊંઘ આવે ના હો. તમે પૂછ્યું છે તમે શું કરશો? નથી આવતું. કાલ વહેલા પી ગયા હતા, હવે મોડા હોય ને એટલે ઊંઘ પૂરી થઈ ગઈ. ત્યાં આજે મસ્ત ઊંઘ થઈ છે ધાબા ઉપર. કેવલને કેટલા ટાઈમથી ઈચ્છા છે ટેરેસ પર હોતા નથી. ટેરેસ આજે હોઈ જઈજો મસ્ત. સરસ. જો મસ્ત નો જઈએ છે બધા. પહોંચીએ ત્યાં સુધીમાં ભાભીને આજે ભાભી છે ને કાલ રાતે માધવની જગાડ્યા. પાછું સવારે ભાઈને વહેલું જવાનું હતું ને, ભાભી વહેલા ઉઠી ગયા પછી સૂતા નહીં. ભાભીને ઊંઘ નથી થઈ. ભાભી તમે સૂઈ જાઓ. ભાભીને આયુષીને તણી મા દીકરો હોઈ ગયા છે. અને કીધું કેવલ જાગે છે ને, હું જાગું એમ. અને કેવલ ગાડી ચલાવે છે ને, એકલા જ કંટાળો આવે. મમ્મી બી જાગે છે, બીજા બધે હોઈ ગયા. ભાભીને ઊંઘ થઈ જાય. ત્યાં પહોંચીએ ત્યાં સુધી ખોટું બેસવું છે, વાતો કરીને. ભાભી કીધું તમે આરામ કરી લો. ઊંઘ થઈને પછી ખોટું માથું ચડે અને અત્યારે ગરમીને માંદા પડીએ એના કરતાં ઘરમાં હોઈ જાવ. મસ્ત અમે બાપાની ડેરીએ જઈશું ત્યારે બતાવશું. અમારા વાડીમાં જ છે બાપાની ડેરી. કા કેવું અમારી જ વાડીમાં છે. એટલે હું પહેલી વાર ગઈ હતી ગયા વર્ષે, ત્યારે મેં પહેલી વાર જ જોયું. મજા આવશે. સાંજના ટાઈમે જઈશું ને એટલે મસ્ત સનસેટ દેખાય છે, મજા આવશે. જો માધવનને લઈને આવ્યું આ પગે લગાડવા. આ બિંદુ હો. અરે યાર, હા. જો આ એક ડેરી છે અમારા દાદાની, આ ગામમાં નવી બનાવી. હવે બીજી જે મેઇન ડેરી છે ને વાડીમાં, અહીંયા જાય છે. હલો એ બતાવશું. મસ્ત પગે લગાડતા હતા તો એક જરાય અવાજ ન કર્યો. કા જો બગાઈ ખાય. હા, લાગી લીધું એટલે ચાલુ. હાલો, જો આ છે અમારા બાપાની મેઇન ડેરી છે, કગથરા પરિવારના સુરાપુરા દાદા. ને જો ભાઈ હુઈ ગયા રસ્તામાં. હવે તો આવો પવન આવે એટલે તો હાવ હૂતો રહેશે. નો ઉઠે હસતી. હા, એ હવે નો ઉઠે. અરે જો હા, આ ઓલી રૂમ જેવું રહ્યું ને એના પછી
હજી તો આમ ઝૂમ કરવું પડશે ને હજી જો આ રૂમ જેવું છે ને એના પછીનું ખેતર છોકરી વાડી. બિચારી આવ્યા ને તઈનો ઉઠાડે હે ઉઠતો જ હે? નથી આજો હા ને આજો ઈએ જોજો જીકતો નહીં જો 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 હલો પગે લાગી લઈશું પછી જાંબુ ખાવા હાઉ જો અહીંયા ભાઈ સુઈ ગયા તા અત્યારે ઉઠ્યા અને આ ભાઈના ડેડા જો આમ જો જાંબુ કોલા કરવા ચડ્યા છે ઉપર જો 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 ચડ્યા છે હવે કેટલાક જાંબુ કાઢી આવે કોને ખબર કેવલ કેટલાક કાઢશો હા હે ઈ હડેલા ન્યાથી વીણીને ખાઈ છે ઓલી બે ચૂચરીઓ જો આ જો અમારી વાડી છે આ જાંબુનું છે માજવન શું કરે છે દીકલો હા કેવો ઠનો ઠનો પવન આવે છે ઠનો ઠનો પવન આવે છે ભાઈ હા ચાલે જાંબુ તાલે ખાવા છે જાંબુ કેવા બાજે હે બોલ કાઈ ખારું હે હવે હજી ઉતારજો હાલો હા મેન પ્લેયર આવી ગયો ઉતારવા અડાકી ભાંગી જાય પણ આ બે દાદા દીકરો અહીંયા ઊભા છે એ માધવન તા જાવું છે ઓય નીંદર આવે કા દાંત આવે અલે કોણ છે કાના અદ્દા અદ્દા જામુ ખાવા હું ખાવા જેવડો થઈશ ત્યારે આવીશ કે અદ્દા ને ચખાડને જશે અમને દેખાય હાલ એને દે કોને હું પહોંચાતી નથી હાઈટ લાંબી રહીને પાછી પહોંચાય નહીં કેને ક્યાં લાવો હાલો અમાર વાડીને જાંબુ ખાવા ધોવા પડશે ભાભી અરે પણ જો નહીં હંમેશા હાથમાં હાલો જાંબુ ખાવા હા જાંબુડો જેવો છે જો મસ્ત મજાના હે ને બાપાના દર્શન થઈ ગયા બધું થઈ ગયું વાડીમાં ફરી લીધું જાંબુ ખાઈ લીધા એ બાકીના જાંબુ ક્યાં કેરી રાય બાકીના જાંબુ ક્યાં પેલા ઈ હિસાબ લાવો જાંબુ આપણીમાં ભરેલા હા હે ને એમ ના એટલે હજી ખાવાના હે કેરી જો આ જો કેરી લઈને કેવલ મને જો પહેલી વાર ફૂલ આપ્યું એ બીજી વાર બીજી વાર કે હા હા એ હંભળાવશે આખી જિંદગી હંભળાવશે મને મને કેવલ બીજી વાર ફૂલ વાહ. આપ્યું વાહ કેરી ખાવાનો કેરી અત્યારે નહીં હો ઘરે જઈને મીઠું નાખીને ખાલી નાખી હા તું ખાઈ જા તાર ભાગની ખાઈ જા હું અહીંયા ખાવા આવતો ને એને પાડી દઈશ જોઉં હું બીજી લાવ્યો અમાર ભાગની અમારે આજે ઘરે નિવેદ કરવાના છે હા હા શું હા ભલે ને લે અચ્છા બંધ દે જો પગે લાગીને આવ્યા અને નિવેદ બનાવ્યા હતા બાપાના તો જો બધાય કુંડારું કરીને નિવેદ લેવા બેસી ગયા છે અને આને વચ્ચે હુળ આવ્યો હા તું બોલસ તો બી જાય છે પછી આ હે પછી મોટો થઈને કહીશ હો જસી એને થાળી ખાલી કરીને આખી થાળી ભરી હતી આખી થાળી ભરી હતી ખાલી કરીને ના સાચું બોલ જસ કાકા ખમો થોડી વાર કે થાળી ખાલી કરીને પછી બ્લોક બનાવશે જસ સાચું બોલ જો ગોઠવાઈ ગયા બધા મસ્ત મજાના બરાબર ને જમીને અમે લોકો નીકળ્યા છીએ આઈસ્ક્રીમ ખાવા કેવું ક્યાં જવાનું છે બાદન પર બાદન પર
અમારા ગામથી બાદન પર લઈ જાય છે. હવે છોકરાઓને કહે કે આટો મારવા જાવ. માધવનને મેં કીધું આટો મારવા, મેં કીધું કેવલ બહાર લઈ જાય ને તો કે હાલી કે તું ભેગી કે એને લઈને કે. તો હું ને માધવન બેહી ગયા. જો શાંતિથી રમે છે. જો એકલો કોઈ બતાવવાનું નહીં અને જાતે રમવા દેવાનો તો રમે છે. અને આજે જો આ ભાઈ ઓકી રહ્યા ખાય જસિયા ભાઈ કેમ હંતાઈ ગયો, મોઢું બહાર કાઢ. આ કાઢ્યું તો હે. એટલું ખાધું ને જસ ઓકી રહ્યું નહીં જસુ. બધાય છે ને માધવનના ભાઈ બેન છે બધાય પાછળ બેઠા ને. ઇન્ટ્રોડક્શન આપી ઘરે જાય ને એટલે હા ઘરે જઈને ઇન્ટ્રોડક્શન આપીએ. જો નીકળ્યા છીએ લઈને તો જાય છે. હવે જોઈ કઈ જગ્યાએ મળે છે. મેં તો આ બાજુ કઈ જોયું છે નહીં. અમે જોયું ને, મેં થોડુંક જોયું. આ તમે લોકોએ ક્યાં જાજુ જોયું? તમે છોકરાને લઈને આવ્યા હો આપણે એને તો જાજુ જોયું છે. મને જોડિયાની તો મને ખબર છે, મને બાદન પરની નહોતી ખબર એક્ઝેક્ટ જગ્યા કઈ છે. અચ્છા બરાબર છે. દૈવજને આઈસ્ક્રીમ ભાઈએ કીધું કે ગામમાં મળે છે તો કેવલ કે ના જાવું એટલે જાવું જ બસ. એટલે કીધું એટલે જવાનું જ અમારે. એટલે નીકળ્યા છીએ હવે. કેવો કાકા જીતી. પછી લાયા છે જલ્દી સીધું. હા અહીંયાથી જવા દ્યો ને આમ સીધું હે. આમ સીધું જવાનું. કેવા બે બાપા. એ કેવલ કાકા જીદ્દી હે એમ કે કેવલ. કોણ એ તો કીએ હમ? તો જ તને આવા જેડું હતી યાર કાકા. અચ્છા તો હાજી કીધી. હે ને એમને કેવલ કાકા જીદ્દી. આંટીને પૂછો કેવલ કાકા કેવા જીદ્દી. જાજુ બોલો હો. લે એમ કે સાચું બોલસ જાજુ બોલો. એમ કેવાય. હું કે આયુષી 101% સાચું ને. સાચું આ જો આ છોકરા બધે મારી સાઈડે કેવલ તમારી એકલા થઈ ગઈ કાંઈ વાંધો નહીં. રોતા નહીં ઓકે. હે ને. ના જરાય ન રોવું. આ જો આપણું ટેણિયું હચવાનું છે. હે આ હચવાનું છે જો. અસલ જો એને કેમ કર્યા રાખે. જો બચકારા લી હે જો એકલો રમે હે માધવન જો આવી ગયા મસ્તીના આટો બાટો મારીને બધું કમ્પ્લીટ આઈસ્ક્રીમ ખાઈને ઘરે. અને જો ઇન્ટ્રોડક્શન કરાવવાની વાત હતી. જો આ અમારા સૌથી પહેલા ભાઈ છે જસભાઈ. ઈ મારા અદાના દીકરા, એનો દીકરો, મુકેશભાઈનો છોકરો જસ. પછી બાજુમાં છે ભવ્યા, ઈ જસની સૌથી મોટી બેન. પછી આ બાજુ છે હસ્તીબેન. નમસ્કાર બોલ તો ખરી. હું હસ્તી એમ એટલે ખબર પડે હું હસ્તી એમ. પછી આ હેતલ ભાભી, ઈ મોરબી રીએ, ઈ મુકેશભાઈના સગા નાના ભાઈના વાઈફ. બાજુમાં બેઠી આયુષી, હેતલ ભાભીની છોકરી. સામે બેઠા છે ઈ રસીલા ભાભી. જો ઉભા રહ્યો, રસીલા ભાભી દેખાડી. આ રસીલા ભાભી ઈ મુકેશભાઈના વાઈફ અને જસના અને ભવ્યાના અને હસ્તીના મમ્મી. અને આ અમારા માજી, મારા બાબુ, માધવનના દાદી, પરભાબા, મુકેશભાઈના મમ્મી. હા અને આ માધવન. હે માધવન કી અમ્મી. જો મસ્તીની મજા આવે છે એને આવું કરીને. તો આ ટેવ પાડવા ને કે આખી રાત આવું કરાવવું છે હો. આ હા જો બાબુ બીએ કે રાતે ઊભું થવાનું એ બાબુને વીતી છે કીએ જ ને બાબુ. હા હવે આવે છે. બસ હવે ના ના હજી ફેરવતું તારે. હલો એ રસીલા બાબુ, તમારા માટે આઈસ્ક્રીમ છે, અમે જ બધા ખાઈને આવ્યા. હા જો હજી છે ને અમારું ફેમિલી એમ તો બહુ મોટું છે. પેલા 41 જણા છીએ ને માધવાના ને, 41 જણાનું ફેમિલી છે. પણ આ ખાલી અત્યારે અહીંયા અમે આ ઘરે રોકાણા એટલે આટલા જ જણા છે. હજી બાકીના બધા મોરબી છે. હમણાં સામેના ઘરે અમે બેસવા ગયા હતા, અહીંયા બાકીના છે. એટલે બધો વિસ્તાર તો અમારો ઘણો મોટો છે. હે શું કરતી હતી આયુષી? કર કર કર. ચૂપ જ થઈ ગયા બધા.
એ જલ્દી કરે તો બધું સારું છે. તમારે કઈ સારું નતો એતો તે. આ બધી માધવનની દીદીઓ 1 આ 2 3 અહીંયા હે દીદી તો તું દીદો 3 અહીંયા ટોટલ કેટલી 10 છે ટોટલ પાંચ ભાઈ 10 બહેનો. હવ પાંચ એના ભાઈ બે બે દીદીઓ આવે. હા પર ભાઈ બબે દીદીઓ આવે છે જાજી નો કરે એકને બે દીદી હોય ભાઈ ને જસા બે દીદી હોય એટલે જાજી ન કરે પાછા આમ જસ્ટ થઈ ગયા બે બે નામ થઈ અમને થઈ ગયા. અને આમાં સરેરાશ તો કાઈ બહુ જાજી ન કરે પછી તો બાપુ ઓમ લાગે ને કેમ કે અમે જે બધા ભાઈ હતા બરાબર અમારે 9 ભાઈ વચ્ચે 3 બહેનો અને ઈ 10 ભાઈ 10 બેનો છે 5 ભાઈ એટલે એમ વધારે લાગે આપણને એમ પણ આમ તો તમે 9 દીકરા વચ્ચે 10 દીકરી એટલે એમ તમ જો જાજી ન જ હા એમ નો કહેવાય જો એ મજા આવે ઓલાને જો. એ હા. આખો દિવસ સૂતો છે અને અત્યારે રમશે. એને હું નથી ગયું ની ટ્રાય કરી પણ નથી હું એને હું નથી ગાડી માં લઈને ગયા ને એ હુઈ ગયો હતો. તાને હા જસ કહેતો હતો કે હું જાગીશ પણ ઉપર ખાટો નાખી દીધો કેવો પાકો. એ હોશિયાર હે ઈ કે નીચે હું ને માધવણી કે હું ઉપર વયો જાઉં. કેસી મોઢા નાખમાં હા હા હલો બધા દીદી ને ભાઈ બધે કહેતા આજ રાતે કે અમે જાગશું કે બધે. જગાડો, જગાડો ખાટલો બધે. લઈને વયા ગયા. ના ઉપર ઈ બે ભાઈ ના બાપુ નાદા જ ગયા આપણે બધા નીચે જ છે એવું હે? હા હું તો ઉપર હું હા. હવે બધા એક રૂમમાં હુઈ જઈશું. આ બસ એવું તો કરજો એટલે બધે રાતે જાગશે. સારું ચાલો તો હવે આ બધાને આઈસ્ક્રીમ ને એવું બધું ખવડાવી દે એના ભાગનું લાવ્યા છે નકર વળી પાછી ઓગળી જશે તો મળશું પાછા નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી ને હર હર મહાદેવ